સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે સ્થાનિકોની દુકાનોનું ડિમોલિશન કરતા રોષ પ્રવર્તી રહ્યો છે। આદિવાસી અગ્રણીઓ દ્વારા 19 મે પદયાત્રાનું એલાન કરવામાં આવ્યું છે। ડિટેન કરેલા 15 થી વધુને ગરુડેશ્વર લઈ જવામાં આવ્યા હતા। 15 થી વધુને ગરુડેશ્વર મામલતદાર કચેરી લઈ જવામાં આવ્યા। અટકાયતી પગલાં ભરવાની વાતને લઈ વિરોધના સૂર ઉઠ્યા છે। સોશિયલ મીડિયા મારફતે પદયાત્રામાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે સ્થાનિક આદિવાસીઓની જે દુકાનો આવેલી હતી, આ દુકાનોનું ડેમોલિશન કરવામાં આવ્યું, જેથી આદિવાસી સમાજમાં રોષ પ્રવર્તી રહ્યો છે। આ સાથે જ 19 મે આદિવાસી અગ્રણીઓ દ્વારા પદયાત્રાનું એલાન કરવામાં આવ્યું છે, જેમાં સોશિયલ મીડિયાના મારફતે આ પદયાત્રામાં જોડાવા માટે થઈને આહવાન કરવામાં આવ્યું છે। ગઈકાલે ડિટેન કરેલા 15 થી વધુ સ્થાનિક આદિવાસીઓને 15 થી વધુ લોકોને રાત્રિ દરમિયાન ગરુડેશ્વર મામલતદાર કચેરીએ લઈ જવામાં આવ્યા હતા। તેમની સામે અટકાયતી પગલાં ભરવાની વાતને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે આવેલી જે દુકાનો હતી તેને ડિમોલિશ કરવામાં આવી છે। નરેન્દ્ર પેપરવાલા વધુ વિગતો સાથે જોડાયેલા છે। નરેન્દ્ર, આપની પાસેથી જાણવા માંગીશું, આદિવાસીઓમાં રોષ પ્રવર્તી રહ્યો છે, દુકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે અને પદયાત્રાનું એલાન, શું માહિતી? કિન્નરી, આપને જણાવ્યું કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામેની જે દુકાનો છે એ ગઈકાલે તેનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું। સ્થાનિક આદિવાસીઓ ત્યાં નાની મોટી રોજગારી મેળવતા હતા, પરંતુ ત્યાં ડિમોલેશન કરવામાં આવતા આદિવાસીઓમાં રોષ છે અને આ આદિવાસીઓને રોષને લઈને કેટલાક આદિવાસી સંગઠનો દ્વારા 19 તારીખે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। અને બીજી તરફ જે ગઈકાલે જે લોકોને ડિટેન કરવામાં આવ્યા હતા, જે સ્થાનિક લોકો હતા, સ્થાનિક આગેવાનો હતા અને જે પીડિત હતા કે જેઓનું દુકાન તૂટી છે, તે લોકોને રાત્રિ દરમિયાન મામલતદાર કચેરીએ લાવવામાં આવ્યા હતા અને તેઓની અટકાયત કરવાની વાત કરતા તેઓએ વિરોધ કર્યો હતો। એટલે કે હાલમાં સમગ્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની અંદર આદિવાસી સમાજના જે લારી ગલ્લા ચાલતા હતા તેનું ડિમોલેશનને લઈને લોકોમાં રોષ છે અને આદિવાસી સમાજની અંદર ભારે રોષ અત્યારે દેખાઈ રહ્યો છે। જી, ધન્યવાદ નરેન્દ્ર આ માહિતી માટે।